નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આજે રાત્રે 12 વાગ્યા પછી આ રાશિના ઘરે પધારશે પ્રભુ શ્રી રામ। મિત્રો, આજના દિવસે ભગવાન શ્રી રામ પોતાના સમગ્ર ભક્તોથી અતિ પ્રસન્ન રહેશે। મિત્રો, આજના દિવસે પ્રભુ શ્રી રામ આ રાશિના ભક્તો પર પોતાની અસીમ કૃપા વરસાવવા જઈ રહ્યા છે। આ રાશિના લોકોને આજ રાતથી પ્રભુ શ્રી રામની કૃપાથી પોતાના જીવનમાં ચાલી રહેલી તમામ પ્રકારની અડચણો અને પરેશાનીઓમાંથી મુક્તિ મળવાની છે। ભગવાન શ્રી રામની કૃપાથી તમે લોકો આવનારા સમયમાં તમારા ધારેલા કાર્યો પૂર્ણ કરવામાં સફળ રહેશો। મિત્રો, આજના દિવસે પુષ્ય નક્ષત્ર, રવિ યોગ, સર્વાસિદ્ધિ યોગ તેમજ અન્ય 12 મોટા મહાસંયોગ પણ બનવા જઈ રહ્યા છે અને આ મહાસંયોગમાં ભગવાન શ્રી રામ પોતાના આ ભક્તો પર અસીમ કૃપા વરસાવવાના છે। ભગવાન શ્રી રામની કૃપાથી તમારી બધી જ મનોકામના હવે પૂર્ણ થવા જઈ રહી છે। તમને જીવનના દરેક ક્ષેત્રમાં હવે સફળતા જ મળશે। ભગવાન શ્રી રામ તમારા જીવનમાં ધન સંપત્તિ અને સુખ સમૃદ્ધિ વરસાવવા જઈ રહ્યા છે। તો મિત્રો, ચાલો જાણી લઈએ કે આ રાશિઓ કઈ છે અને તેઓને જીવનમાં કયા કયા લાભ થવાના છે। તો મિત્રો, આ વિડીયોને તમે અંત સુધી જોતા રહેજો અને કમેન્ટમાં સાચા દિલથી જય શ્રી રામ અવશ્ય લખી દો, જેથી પ્રભુ શ્રી રામની કૃપા તમારા પર બની રહે અને જીવનમાં તમને ખૂબ જ વધારે સફળતા મળે। મિત્રો, પહેલી રાશિ છે તુલા રાશિ। આ રાશિના જાતકો પર આજે ભગવાન શ્રી રામની કૃપા અને આશીર્વાદ બનેલા રહેશે। ઘરગથ્થુ જીવન ખુશ રહેશે। ઘરના સભ્યોમાં ઘર સુમેળમાં રહેશે। તમારા સંબંધોમાં મધુરતા આવશે। પ્રેમ સંબંધિત બાબતમાં તમે સારા પરિણામ મેળવી શકો છો। તમારી મહેનતથી જલ્દી જ સારા પરિણામ મળવા જઈ રહ્યા છે। તમારું ભાગ્ય સુધરશે। આરોગ્ય સંબંધિત સમસ્યાઓથી મુક્તિ મળી શકે છે। કોઈ ધાર્મિક સંસ્થા સાથે જોડાયેલી ગતિવિધિઓમાં તમારું વિશેષ યોગદાન રહેશે। સમાજ તથા પરિવારમાં તમારું માન સન્માન વધશે। રાજનીતિ સાથે જોડાયેલા લોકોને આજે કોઈ મહત્વપૂર્ણ સફળતા હાથ લાગશે। મિત્રો, આગળની રાશિ છે સિંહ રાશિ। આ રાશિના જાતકો પર આજે પ્રભુ શ્રી રામની કૃપાથી તમે તમારી કાર્ય યોજનામાં આગળ વધશો। કામકાજમાં મુશ્કેલી દૂર થઈ શકે છે। પ્રભુ શ્રી રામની કૃપાથી પ્રેમ જીવન જીવતા લોકો માટે સમય ખૂબ જ સારો રહેશે। તમારા પ્રેમ સંબંધો મજબૂત બનશે। વિદ્યાર્થીઓ તમારું મન અધ્યયનમાં એટલે કે શિક્ષણમાં વ્યસ્ત રહેશે। કાર્યક્ષેત્રમાં તમને માન અને સન્માન મળશે। તમે સામાજિક કાર્યમાં ભાગ લેશો। સમાજમાં તમારી પોતાની ઓળખ બનાવવામાં તમે સફળ થઈ શકો છો। કર્ક રાશિ। આ રાશિના જાતકો પર આજે પ્રભુ શ્રી રામની કૃપાથી અને આશીર્વાદથી તમને તમારી છબીને મજબૂત કરવાની તક મળી શકે છે। કુટુંબ અને સમાજમાં આદર વધશે। તમે તમારા જીવનસાથીના સારા વર્તનથી ખૂબ જ ખુશ થશો। તમે તમારા સંબંધને સંપૂર્ણ રીતે આનંદ માણવા જશો। તમારા સ્વાસ્થ્ય સામાન્ય રહેશે। ખાદ્ય પ્રત્યેની રુચિ વધી શકે છે। પૈસા સંબંધિત બાબતોમાં તમને સારો ફાયદો મળી શકે છે। જો તમે ક્યાંક રોકાણ કરો છો તો તે તમને ભવિષ્યમાં સારા પરિણામ આપશે। મિથુન રાશિ। આ રાશિના જાતકો પર પ્રભુ શ્રી રામની કૃપાથી ધન પ્રાપ્ત થવાની પ્રબળ સંભાવનાઓ છે। તમારી આર્થિક સ્થિતિ સારી રહેશે। ભાગ્ય સાથે તમને તમારા કામના સારા પરિણામ મળશે। પ્રેમ જીવન માટેનો ઉત્તમ સમય બનશે। તમારું મન કામમાં પૂર્ણ અનુભવશે। પ્રભાવશાળી લોકો
મદદ કરી શકે છે. આ રાશિના લોકો જલ્દીથી તેમના સપના પૂર્ણ કરી શકશે. કોઈ મહત્વપૂર્ણ લાભદાયક સૂચના મળી શકે છે. પ્રભાવશાળી લોકો સાથે તમારા સંબંધોને વધારે મજબૂત કરો. આ સંબંધ તમારા માટે ઉન્નતિના નવા માર્ગ ખોલશે. વૃષભ રાશિ. આ રાશિના જાતકો પર પ્રભુ શ્રી રામની કૃપાથી તમે માનસિક રીતે મજબૂત બનશો. તમારી પ્રકૃતિ સારી રહેશે. લોકો તમારા સારા સ્વભાવથી ખૂબ જ ખુશ થશે. પ્રેમ જીવનમાં રોમાંસ પૂર્ણ થશે. પ્રભુ શ્રી રામની કૃપાથી તમને કારકિર્દીમાં આગળ વધવાની તકો પણ મળશે. તમે નવા કાર્યમાં હાથ અજમાવી શકો છો, જે તમને ભવિષ્યમાં સારા ફાયદાઓ આપશે. જૂના મિત્રોને મળી શકો છો. જીવનસાથી સાથે સારા સંબંધ જળવાશે અને સમાજમાં તમારી લોકપ્રિયતા પણ વધશે. મેષ રાશિ. આ રાશિના જાતકો પર પ્રભુ શ્રી રામની કૃપાથી ભાગ્યમાં જબરદસ્ત સુધારો થવાની સંભાવના છે. તમારી આર્થિક સ્થિતિ સારી રહેશે. ભગવાન શ્રી રામના આશીર્વાદથી પરિવારમાં કોઈ સારા સમાચાર મળવાની સંભાવના છે. પ્રેમ જીવન સારું રહેશે. પ્રેમ જીવનસાથી તમારી ભાવનાઓને સમજી શકશે. શક્ય છે કે કારકિર્દીવાળા લોકો તેમની વર્તમાન નોકરી બદલવાનું વિચારશે, જે તમારા માટે વધુ સારું સાબિત થશે. મીન રાશિ. આ રાશિના જાતકો પ્રભુ શ્રી રામની કૃપાથી તમને તમારા કોઈ પણ કામ અથવા પ્રોજેક્ટમાં સરકાર તરફથી લાભ મળશે. કચેરીમાં મહત્વપૂર્ણ મુદ્દાઓને લઈ ઉચ્ચ અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવશે. ઓફિસના કામ માટે સ્થળાંતર કરવું પડશે. કામનો ભાર વધશે. પારિવારિક બાબતોમાં ગહન રસ લેતા સભ્યો સાથે વાતચીત કરો. ઘરની સજાવટ માટે આયોજન કરો. માતા સાથે નિકટતાનો અનુભવ થશે. કુંભ રાશિ. આ રાશિના જાતકો પર ભગવાન શ્રી રામની કૃપાથી વિદેશી આંદોલન માટે તકો આવશે. વિદેશ થયેલા સ્નેહમિલન કે મિત્રના સમાચાર પ્રાપ્ત થશે. વેપારીઓને વેપારમાં ધન પ્રાપ્ત થશે. હાથમાં નવી ઘટનાઓ લઈ શકશો. લાંબા અંતરની યાત્રાધામની મુલાકાત રહેશે. આધ્યાત્મિકતામાં પ્રગતિ કરી શકશો. સંતાન પ્રગતિ કરશે. સંતોષીમાં કહે છે કે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. કન્યા રાશિ. આ રાશિના જાતકો પ્રભુ શ્રી રામની કૃપાથી તમે તમારા બાળકની ચિંતા કરશો. મન વિચલિત રહી શકે છે. પેટને લગતા રોગને કારણે પીડા રહી શકે છે. શીખનારાઓની પ્રથામાં અડચણ આવશે. આકસ્મિક ખર્ચની સંભાવના પણ છે. વાતચીતમાં તાર્કિક અને બૌદ્ધિક ચર્ચાથી દૂર રહો. પ્રિય લોકો સાથે સમાધાન થશે. શેર સટ્ટા બજારમાં સાવચેત રહો. ફોન દ્વારા કોઈ પણ મહત્વપૂર્ણ શુભ સૂચના મળી શકે છે. રાજનૈતિક કે સામાજિક કાર્યક્રમમાં જવાનો અવસર મળશે, જે તમારા માટે ફાયદાકારક રહેશે. કોઈ જૂના મિત્ર સાથે અચાનક મુલાકાત થઈ શકે છે. તો મિત્રો, આ એ રાશિઓ હતી જેના પર આજ રાતથી પ્રભુ શ્રી રામની કૃપા વરસવાની છે. અને આ રાશિઓને હવે આવનારા સમયમાં પોતાના જીવનમાં અનેક પ્રકારના લાભો મળશે. સાથે જ આ રાશિઓના લોકોના જીવનમાં ચાલી રહેલી તમામ પ્રકારની સમસ્યા દૂર થશે અને જીવનમાં આવશે પૈસા જ પૈસા. તો મિત્રો, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો, કમેન્ટમાં જય શ્રી રામ અવશ્ય લખો. અને જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. ધન્યવાદ.